અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વડ ગામે સિંહણના હુમલાની ઘટના સામે આવી। વડ ગામે દિનેશભાઈ ડાભિયાની વાડીમાં સિંહણ આવી ચડી। સમુજબેન સોલંકી નામના મહિલા પર કર્યો સિંહણે હુમલો। સિંહણે મહિલા પર હુમલો કરતા પગના ભાગે ઈજાઓ પહોંચી। આ ઘટના પગલે રાજુલા વન વિભાગના આરએફઓ સહિત ટીમ ઘટના સ્થળે પહોંચી। ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા। છેલ્લા એક મહિનામાં અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીના હુમલાની 5મી ઘટના બની। સિંહણે જેના પર હુમલો કર્યો છે તે મહિલાનું નામ સમુજબેન સોલંકી નામના મહિલા પર કર્યો સિંહણે હુમલો। સિંહણના હુમલાને લઈ ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો। વન વિભાગે સિંહણને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરી। રિપોર્ટર મનીષ મહેતા। મારું નામ છે ડાભિયા દિનેશભાઈ, મારું ગામ છે સતડિયા ને અમારે વડ ખાતાની જમીન આવેલી છે, બગીચો છે। તો આ અમારા ભાગીદારને માવજીભાઈના ઘરના સુમેલબેન એની ઉપર સિંહણે હુમલો કરેલો છે। આવા કિસ્સા તો અમારે અવારનવાર, આ 5મો કિસ્સો છે। તો સરકારની રજૂઆત એ જ કરવાની છે, આવી બેદરકારી હાલે નહીં, તંત્રની આંખો ઉઘડતી નથી। ને બીજા નંબરમાં વન વિભાગ તો નવો સ્ટાફ છે બધો, તો એનો એક્સપિરિયન્સ ન હોય બરાબર। બીજા નંબરમાં કે જૂનો સ્ટાફ અનુભવી તો એને બદલી થઈ ગઈ। આવા અવારનવાર ઘટના થાય તો અમારે ખેડૂત લોકોને વાડીએ જવું કે ભાગીદારો રાખવા, પાંત્રી કે દિવસે ભયનો માહોલ ઉભો થઈ જાય, તમારે કામ કરાવવું કે ન કરાવવું, તો અમારે આ કન્ડિશનમાં કરવાનું શું ખેડૂત લોકોને કહ્યું। અમારી કરોડો ખરબોની મિલકતમાં કોઈ કામ કરવા રાજી નથી, તો સરકારની અત્યાર સુધી કેમ આંખો ઉઘડતી નથી? અમારા તાલુકામાં 5મો કેસ છે, જે ગઈકાલે જ સત્તુરીમાં આવો ગુનો બનેલો, હુમલો કરેલો સિંહણ। માંગ તો એ છે કે તંત્રને કઈ, સરકારને કઈ કાતાનાનો બંદોબસ્ત કરો। તમારે રાખવા જ છે પ્રાણીને તો તમારી જગ્યામાં રાખો ને, અમારી માલિકીની જગ્યામાં શું કામ આવવા દો છો? ને કાલ સવારે કાંઈ પણ તમારા જનાવરને ઈજા થાય તો તમે કેવા ઘોડો થઈ જાવ છો? અમારા માણસોની પરવા નથી, તમારા જનાવરોની પરવા છે બરાબર। તો તમારે જનાવરો પરવા તો તમારી હદ ઉપર રાખો ને। આ વન વિભાગનો વિસ્તાર તો નથી, તો અમારા વિસ્તારમાં આવે છે, કાલ સવારે કાંઈ પણ માણસને બચાવવા માટે કાંઈ પણ જનાવરને નુકસાન થયું તો એની જવાબદારી કોની? કા માલિક ઉપર આવે, કઈજા કરનાર ઉપર આવે? તો આવું બધું શું કામ ભાઈ?